લ્યા રોંગ નંબર વાળો તો બહુ કરી. હા હેલો હા બોલો. સરજી મમતા વાત કરું છું રાજકોટ ક્લબ ઓનેસ્ટ માંથી. હા બોલો ની મેડમ. આપણે જે ગાડી યુઝ કરો છો તેના પર લોન માટેની કઈ ગણતરી છે? કેવું? પ્રવીણભાઈ, આપણે જે ગાડી યુઝ કરો છો તેના પર લોન માટેની કઈ ગણતરી છે? ગાડી? 4 વ્હીલ ઉપર. હા એટલે શું કરવાનું એમાં? એટલે લોન કરવાની છે એમાં. 4 વ્હીલ? મારે 4 વ્હીલ છે મારા નામે? મને શું ખબર, તમને ખબર હોય ને. એમ નથી, તમે કયો તમે ક્યાંક જોયું તો હશે ને કે 4 વ્હીલ છે તો એની ઉપર લોન, ટ્રેક્ટર ઉપર લોન થાય? હા, અમારામાં ટ્રેક્ટર જ બતાવે છે. આ તમે હા તમને ટ્રેક્ટર કીધું છે એમ એ તો કઉ છું, મારે ટ્રેક્ટર છે. એમાં લોન કઈ હા, રીતે થાય? એટલે લોન ચાલુ છે કે પૂરી થઈ ગઈ? લોન છે જ નહીં અત્યારે, તો લોન થાય એમ કઉ છું. કેટલા મળે રૂપિયા, હા, કઈ લોન રીતે થઈ મળે? જાય સર. કયા વર્ષનું છે ટ્રેક્ટર આપણે? આપણે 16 નું છે, એટલે 2016 નું છે. 2 લાખ જેવી થઈ જાય, પછી વેલ્યુએશન સારી આવે તો 2.5 જેવી થાય. એટલે વેરિએશન એટલે કન્ડિશન તો એટલે બહુ સારી છે. કન્ડિશન, હા કન્ડિશન જોઈને એમ. એટલે આ શેની ઉપર, બુક ઉપર મળતી છે ને લોન? ના ના, તમારે ટ્રેક્ટર ઉપર જ મળે. આ ટ્રેક્ટર ના બુક ઉપર જ મળે ને, એમ કહું છું. હા, એના માટે શું શું જોઈએ ને કેટલા ટકા કઈ રીતે હોય? પેલા મને ટ્રેક્ટર ની છે ને તમારે હા આરસી બુક મોકલવાની રહેશે, એ મોકલો પછી હું જોઈ દઉં. એમ નહીં, પણ મારે હું કહું ને આમાં હું જોઈ મારે એમ કઉ છું તમને. ડોક્યુમેન્ટમાં કઈ જોહે કેટલા ખાલી આરસી બુક હા, માં જોઈ છે? જોઈ 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 તમારો ફોટો, પાન કાર્ડ, આધાર કાર્ડ, હા ગાડીની આરસી બુક, હા લાઇટ બિલ, બેંકિંગ, એ બધા ડોક્યુમેન્ટ તમારે પછી આપવાના રહે. જે નોર્મલ લોન ની પ્રોસેસ કરો ને એ બધા હા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહે. 8 ડોક્યુમેન્ટ જોઈએ તમારા. એમાં કેટલા ટકા વ્યાજ થાય? ટકા તો હું જોઈ લઉં પછી તમને કહું, કારણ કે પછી 2016 નું છે એટલે મારે સબ મોડેલ ને એ બધું નાખવું પડે. આરસી બુક મોકલો પછી હું ચેક કરીને કહું. એમ નથી વાત, તમે એમ કઈક અંદાજ તો હોય છે ને કે 8%, 7%, 6%, 5%, 12% વાર્ષિક વ્યાજ હોય કે? 9 થી 10% વાર્ષિક વ્યાજ થાય. લાખે અને 10,000 કપાત વ્યાજ ભરવાનું થાય જો ને? હમ લાખે 10,000, કપાત જોવો ને તો 18-19 નો રેટ આવે. 18-19, 18-19, કપાત વ્યાજ. 18-19 શું 18-19? અરે કપાત વ્યાજ 18-19 આવે. 18-19 ઠીક, 18-19 હજાર. લાખે હાલો, 10,000 રૂપિયા, લાખે 10,000 રૂપિયા વ્યાજ લાગે. લાખે 10,000 ગણીને તો હાલવાનું ને? હમ હા વર્ષ ના હો. વાર્ષિક 10,000 રૂપિયા થાય ને, તો 2 લાખ ની લોન હોય તો આપણે 20,000 રૂપિયા ગણવાના ને? 1 વર્ષના. પછી 2 વર્ષ માટે કરો તો 40,000 રૂપિયા વ્યાજ થાય. 3 વર્ષ માટે કરો તો 60,000 રૂપિયા વ્યાજ અને એમને આપણે નવું લેવું હોય ને એની ઉપર લોન બેહાડવી તો શું થાય? થાય. ના, એવું નથી કરતી. નવું કોઈ કરતું જ નથી. જૂની ગાડી ઉપર જ લોન કરું. જૂની ગાડી પર નવા ટ્રેક્ટર ઉપર નહીં, ફાઇનાન્સ નું નથી કરતા? તો ફાઇનાન્સ જ કહેવાય ને તમારે. હા, પણ નવા ટ્રેક્ટર માં છે ને હું નથી કરતી. હું ખાલી જૂના ટ્રેક્ટર ઉપર કરું છું. તો નવું લેવાનો વિચાર છે આ દઈને મારે, તો એની ઉપર કરવું હોય તો શું કરવાનું? તો એ જ્યાંથી લો ને એ શોરૂમ વાળા જ કરી દે. તમે ના કરજો. ના, મારામાં ન થાય પણ. ઓહો, તો મારે નવો વિચાર છે આ જઈ દેવું, સમજાણું? પછી કરાય હા ને, તો ખોટા જૂના ઉપર થોડું કરાય એમ. કઈ વાંધો ના, લો તો એમ કરો. મેડમ 2 વ્હીલ ઉપર લોન મળે આપણે? ના, 2 વ્હીલ ઉપર હું નથી કરતી પણ. તો ખાલી મેડમ ખાલી ટ્રેક્ટર ઉપર જ લોન મળે? એટલે ટ્રેક્ટર એટલે 4 થી 24 વ્હીલ સુધીની બધી જૂની ગાડી ઉપર હું લોન કરું છું. 2012 થી નીચેની હોય ને એમાં ઉપર ના નથી કરતી. હા, તો આરસી બુક જોઈએ કે ખાલી ટ્રેક્ટર જ જોઈએ? ટ્રેક્ટર હોય તો હાલે, આરસી બુક આરસી વગર? બુક જોઈએ અને બધા ડોક્યુમેન્ટ જોઈએ, ફોટો, પાન કાર્ડ, આધાર કાર્ડ, આરસી બુક ને બધું. એમને આરસી બુક નો હોય તો નો થઈ શકે મેડમ? ના ના, નો થાય. ઓહો, આરસી બુક તો ગોતવી જોહે. આરસી બુક ઉપર વગર થઈ જાય તો કઈ કરો નહીં? જમીન ઉપર થાય? ના, જમીન ઉપર એવું નથી કરતી. હું ખાલી ગાડી ઉપર, એ જૂની ગાડી ઉપર જ કરું છું.
આરસી બુક નથી મેડમ, કઈક થાય તો કરી દ્યો ની. નો થાય સર, પછી હું કેમ તમને આ પાડું? એમ નથી વાત, કઈક થોડું ઘણું કઈક આડું અવળું થઈને થઈ શકે તો કરી દ્યો ને. નો થાય, અને ગાડી ઉપર જ લોન કરીને ગાડીની આરસી બુક જ ન હોય તો હું લોન કેના ઉપર કરું? ટ્રેક્ટર ઉપર નો તમે જોઈ જાવ પછી નો થાય. ના 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 ના, આરસી બુક જોઈએ જ. આરસી બુકમાં અમારા બેંકનું નામ ચડાવવાનું હોય. તો બની શકે આરસી બુક. તો જ ને, નકર હું લોન કરાવું તમે ગાડી વેચી નાખો, ટ્રેક્ટર વેચી નાખો તો લોન કોણ ભરે? ટ્રેક્ટર ક્યાંથી વેચે છે? આરસી બુક ઉપર વેચાઈ જાય ટ્રેક્ટર આગળ આરસી બુક વગર? હે મેડમ? હા બોલો ને. હા અરે તમે એમ કહો ને કે મારે ટ્રેક્ટર ઉપર કરી નાખો, ટ્રેક્ટરમાં બોજો ન હોય. હા બરાબર હા. કે ભાઈ અમારી બેંકમાં માનો કે આપણે કોકતા ફાઇનાન્સમાં કરી, કોકતા ફાઇનાન્સનું નામ ન હોય, તમે ગાડી એક ટ્રેક્ટર વેચી નાખો તો પછી અમારે ક્યાં જવું? લોન ન ભરો તો? ભાઈ એમ નહીં, ટ્રેક્ટર વગર તો ઓલી આરસી બુક વગર થોડું ટ્રેક્ટર વેચાય? કોણ લે? કોઈ લે? ઈ તો તમને ખબર હોય, લેવા વાળા લઈ લે છે. ઓય એવું છે? હા. તો આવું કઈક તમારા થાય તો કોશિશ કરો મેડમ, બીજું ના શું. ના નથી થતી પ્રવીણભાઈ, તો તમે કરી દીધું હોય, નાઈ ન પાડું. ઠીક એવું છે, આરસી બુક તો જોઈ ફરજિયાત છે એમ ને? હા. ઓહો ઠીક. બરાબર, હારું. એવું કઈ હોય તમારે ન કરવી હોય તો કઈ વાંધો નહીં, તમારા ભાઈબંધ દોસ્તારને કોઈને કરવાની હોય જેની પાસે આરસી બુક ને બધી ડિટેલ તો હોય. મેડમ એક એવો પાસે કોક ગોત- મારી વાત સાંભળો, એક પાસે ટ્રેક્ટર છે, ટ્રેક્ટર ની આરસી બુક છે પણ ટ્રેક્ટર નથી, તો એનું કઈ આડાવડ થાય? એનું મારું ટ્રેક્ટર ને એની આરસી બુક. ના નો થાય ભાઈ. ઓહો નકર એને લોન કરવી ને મારે કરવી તો અડધી અડધી બે કરી નાખી એમ. ના ના ના, એવું કઈ આપણે કરતા જ નથી. ઠીક સારું મેડમ, બીજું શું. હા ભલે. હા.